આ લેક્ચરની અંદર આપણે એબ્સોર્પ્શન અને ઇન્ટેન્સિટી શિફ્ટ વિશેની વાત કરીશું. તો જોઈએ એમાં પેલું છે કે ચાર પ્રકારની ઇન્ટેન્સિટી આવે છે જેને આપણે શિફ્ટ પણ કહીએ છીએ. તો જેમાં પેલી છે બેથોક્રોમિક શિફ્ટ, જેનું બીજું નામ છે રેડ શિફ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. સેકન્ડ છે હિપ્સોક્રોમિક શિફ્ટ, જેને બ્લુ શિફ્ટ કહીએ છીએ. થર્ડ છે હાઇપરક્રોમિક ઇફેક્ટ અને ચાર છે હાઇપોક્રોમિક ઇફેક્ટ. તો આ વસ્તુ યાદ રાખજો કે ચાર પ્રકારની જે શિફ્ટ છે એમાં બે બેથોક્રોમિક શિફ્ટ અને હિપ્સોક્રોમિક શિફ્ટ છે, અને બે પ્રકારની ઇફેક્ટ છે જેને આપણે કહીએ છીએ હાઇપરક્રોમિક ઇફેક્ટ એન્ડ હાઇપોક્રોમિક ઇફેક્ટ. તો આ ચાર પ્રકારની જે ઇફેક્ટ આપણને જોવા મળે છે આપણે વન બાય વન એનું ડિસ્કશન કરશું. એમાં પેલું જોઈએ કે બેથોક્રોમિક શિફ્ટ, જેને આપણે પ્રીવિયસ કેસમાં આપણે જોયું હતું, જેને બેથોક્રોમિક શિફ્ટ કહીએ છીએ ને રેડ શિફ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ રેડ શિફ્ટ ખરેખર છે શું? જો તમે આ ફિગર જોશો ને તો તમને સમજાશે. શિફ્ટ એન્ડ ઇફેક્ટ, શિફ્ટ કોને કહેવાય અને ઇફેક્ટ કોને કહેવાય. હવે તમે સમજો કે એબ્સોર્પ્શન છે વર્સિસ વેવલેન્થ, આ બે પ્રકારનો ગ્રાફ આપેલો છે. એકમાં છે એબ્સોર્પ્શન વર્સિસ વેવલેન્થ. તો તમે આમાં જોશો કે જેમાં એબ્સોર્પ્શન એ વડે દર્શાવેલું છે ને વેવલેન્થ, જેને લેમ્બડા આપણે તરંગ લંબાઈ કહીએ છીએ, એ લેફ્ટ ટુ રાઈટ વધે છે. અને એબ્સોર્પ્શન બિલો ટુ અપ જઈએ આપણે, એટલે કે નીચેથી ઉપર જેમ જેમ જાશું તેમ તેમ એમાં એબ્સોર્પ્શન છે એમાં શું જોવા મળશે? વધારો જોવા મળશે. બરોબર? તમે આ ફિગર જોશો તેમાં તમને સમજાશે. તમે રાઈટ સાઈડ જાશો તો રાઈટ સાઈડ છે ને રેડ શિફ્ટ કહેવાય. શું કહેવાય? રેડ શિફ્ટ. હવે સપોઝ આપણે રાઈટ સાઈડ જઈએ આવી રીતના, આમ જો રાઈટ સાઈડ આપણે આમ જઈએ છીએ, બરોબર? તો શું વધે છે? જોવો જોઈએ, વેવલેન્થ વધશે ને. એક સાઈડ એબ્સોર્પ્શન કોન્સ્ટન્ટ રહેશે, આ સાઈડ એબ્સોર્પ્શન કોન્સ્ટન્ટ રહેશે. કારણ કે એબ્સોર્પ્શન ક્યારે વધે? આપણે બિલો ટુ અપ જઈએ, એટલે કે નીચેથી ઉપર જઈએ તો એબ્સોર્પ્શન વધશે. બરોબર? પણ લેફ્ટ ટુ રાઈટ જઈએ તો શું વધશે? વેવલેન્થ, જેને કહેવામાં આવે છે રેડ શિફ્ટ. તમને ખ્યાલ હોય તો આપણે છે એક સ્પેક્ટ્રમ જોયો હતો, બરોબર? એમાં રેડ કલર અને બ્લુ કલર આવે, બરોબર? તો રેડ કલર આવે ને એની તરંગ લંબાઈ વધારે હોય બ્લુ કલર કરતા. તો જેમ તરંગ લંબાઈ વધે ને એને રેડ શિફ્ટ કહેવાય. હવે આનાથી ઓપોઝિટ આવો, બ્લુ શિફ્ટ. તો બ્લુ શિફ્ટ નું બીજું નામ શું છે? આ લખેલું છે જો, હિપ્સોક્રોમિક શિફ્ટ. તો હિપ્સોક્રોમિક શિફ્ટ એટલે વેવલેન્થમાં ઘટાડો થાય. જો આ વેવલેન્થમાં ઘટાડો થશે. કઈ રીતના થશે? નીચેની સાઈડ જો આ વેવલેન્થ ઘટશે ને, અહીંયા દાખલા તરીકે 0 થી સ્ટાર્ટ કરેલું છે તમે, તો અહીંયા 100 નેનોમીટર હશે, બરોબર? પછી અહીંયા 200 નેનોમીટર એના વેવલેન્થ હશે. તો આમ શું થશે? ઘટાડો થશે. જો ઘટાડો થાય તો એને બ્લુ શિફ્ટ કહેવાય, બરોબર? વધે તો રેડ શિફ્ટ, ઘટે તો બ્લુ શિફ્ટ. ઇન્ક્રીઝ so it is called red shift, if decrease so it is called blue shift. બરોબર? તો આ બે પ્રકારની શિફ્ટ થઈ. હવે આપણે સમજીએ હાઇપરક્રોમિક ઇફેક્ટ ને હાઇપોક્રોમિક ઇફેક્ટ. જો આ શિફ્ટ પણ કહી શકાય અને ઇફેક્ટ પણ કહી શકાય. એનું રીઝન કહું. હાઇપરક્રોમિક શિફ્ટ કીધું છે અને હાઇપોક્રોમિક શિફ્ટ. હવે તમે સમજી શકો, તમે બિલો થી અપ જાઓ એટલે કે નીચેથી ઉપર જાઓ, બરોબર? તો હાઇપર કહેવાય. હવે તમને ખબર હોય તો ઘણી બધી વખત તમે એક વર્ડ સાંભળેલો હશે, હાઇપર. હાઇપર નો મીનિંગ શું થાય? વધવું એમ. હાઇપર ઘણી બધી વખત છે કોઈ વ્યક્તિને બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ હોય તો એને કહેવામાં આવે છે એને હાઇપર બીપી થઈ ગયું અથવા હાઈ બ્લડ પ્રેશરની ઇફેક્ટ છે એવું કહેવામાં આવે છે. તો એ શું છે? હાઇપર નો મિનિંગ થાય એકદમ વધવું, બરોબર? વધે એને હાઇપર કહેવાય. તો એબ્સોર્પ્શન વધે. જો અહીંયા તરંગ લંબાઈ વધતી નથી, યાદ રાખજો. તમે બિલો ટુ અપ જાઓ તો સાઈડમાં જોજો એને શું છે? એબ્સોર્પ્શન છે. તો એબ્સોર્પ્શન વધે છે. એબ્સોર્પ્શન વધે તો હાઇપર, અને એબ્સોર્પ્શન જો ઘટે ને તો એને કહેવામાં આવે છે હાઇપો. બરોબર? વર્ડ યાદ રાખજો. આમાં અમુક વર્ડ એવા હોય છે કે જે કન્ફ્યુઝન ક્રિએટ કરે, તો તમારે એને સેપરેટ યાદ રાખવાના. તમે આમ યાદ રાખી લેજો, હાઇપરક્રોમિક શિફ્ટ એટલે હાઈ બીપી એટલે વધે, બરોબર? હાઇપો એટલે ઘટે, રેડ શિફ્ટ એટલે વધે, બ્લુ શિફ્ટ એટલે ઘટે. તો આ ચાર છે ડાયરેક્શન યાદ જ રાખી લેજો આવી રીતના, બરોબર? આ એક હું તમને ઉદાહરણ આપું છું. એમાં જો આ ચાર આવી રીતના ચોકડી મારી દેવાની. એક સાઈડ રેડ, એક સાઈડ બ્લુ માટે બી, બરોબર? એક સાઈડ હાઇપર થાય, હાઇપર એચ વાય, અને એક બાર છે હાઇપો એચ વાય
પી હાઇપો, એક બાજુ હાઇપર છે એક બાજુ હાઇપો છે. તો હવે તમે સમજી શકો, અપસાઇડ વધે હાઇપર, ઘટે હાઇપો, રાઈટ સાઈડ રેડ, લેફ્ટ સાઈડ શું થશે બ્લુ શિફ્ટ. બરોબર, તો આ ફિગર છે તમારી એક્ઝામમાં પણ ડ્રો કરવાની થશે. બરોબર, ને આ ફિગરના આધારે હવે આપણે આનું એક પછી એક એક્સપ્લેનેશન દેવાનું છે, જે આપણે ડિટેલમાં સમજીએ હવે નેક્સ્ટ સ્લાઇડમાં. તો જો બેથોક્રોમિક શિફ્ટ શું છે, જેને રેડ શિફ્ટ કહીએ છીએ. હવે તમારે આનું એક્સપ્લેનેશન દેવાનું છે. ગ્રાફમાં જે વસ્તુ આપેલી હતી હવે એને તમારે લખવાની છે. કઈ રીતના લખશો તો સમજો. વેન એટલે જ્યારે, એબ્સોર્પ્શન એટલે શોષણ. એબ્સોર્પ્શન મેક્સિમા લેમ્બડા મેક્સ ઓફ અ કમ્પાઉન્ડ, એટલે કોઈ પદાર્થની જ્યારે શોષણ કરે તરંગ લંબાઈ, શિફ્ટ એટલે ખસવું, ટુ લોંગર વેવલેન્થ, જો પદાર્થ લોંગર વેવલેન્થ બાજુ જાય ને, it is known as બેથોક્રોમિક શિફ્ટ ઓર રેડ શિફ્ટ. આ બે નામ અગત્યના છે ને બે મહત્વના છે. રેડ શિફ્ટ એટલા માટે કહેવાય છે કારણ કે રેડ કલરની વેવલેન્થ બાજુ ખસે છે એટલે રેડ કલર કહેવાય છે. બરોબર, અને બેથોક્રોમિક શિફ્ટ, બરોબર, બેથોક્રોમિક શિફ્ટ એટલે એબ્સોર્પ્શન થાય પણ વેવલેન્થ છે એમાં વધારો જોવા મળે. બરોબર, તો કઈ બાજુ ખસશે તો જો લેફ્ટ ટુ રાઈટ, આ બાજુ આવ્યું રેડ શિફ્ટ એટલે બેથોક્રોમિક શિફ્ટ. બરોબર, the effect is due to the presence of oxochrome or by the change of solvent. તો બે પ્રકારની અસરના કારણે ક્યારેક એવું બને કે વેવલેન્થમાં છે એ વધારો જોવા મળે છે, અને એમાં બે કારણો હોય. એક તો ઓક્ઝોક્રોમ અને બીજું છે સોલ્વન્ટ. હવે ઓક્ઝોક્રોમ એટલે આપણે આગળ આની ડેફિનેશન વિશે ચર્ચા કરેલી જ છે. બરોબર, બે પ્રકારના ડેફિનેશન આવે છે યુવી વિઝિબલમાં, એક આવે છે ક્રોમોફોર અને બીજું આવે છે ઓક્ઝોક્રોમ. તો ઓક્ઝોક્રોમ એટલે શું, જે કલર માટે જવાબદાર નથી પણ કલરની ઇન્ટેન્સિટીમાં ફેરફાર કરે, તો ઇન્ટેન્સિટીમાં ફેરફાર થવાથી એની વેવલેન્થમાં ફેરફાર થશે અને વેવલેન્થની જે વેલ્યુ છે વધશે. તો આવા કેસમાં ઓક્ઝોક્રોમ છે પાર્ટિસિપેટ કરે છે. બાય ધ ચેન્જ ઓફ સોલ્વન્ટ, તમે જો સોલ્વન્ટ ચેન્જ કરો, વોટરની જગ્યાએ ઇથેનોલ લઈ લ્યો તો એમાં શિફ્ટ થશે, તો એને પણ તમે રેડ શિફ્ટ અથવા તો બેથોક્રોમિક શિફ્ટ કહી શકો. તો આ બે ઇફેક્ટ યાદ રાખજો, એક છે ઓક્ઝોક્રોમ ઇફેક્ટ અને બીજી છે સોલ્વન્ટ ઇફેક્ટ. ફોર એક્ઝામ્પલ, an oxochrome group like OHOCH3 cause absorption of compound at longer wavelength. તો એક એક્ઝામ્પલ આપેલું છે કે જો ઓક્ઝોક્રોમ તરીકે OH અથવા તો મિથોક્સી ગ્રુપ હોય OCH3, તો તે શું કરશે, તે લોંગર વેવલેન્થ બાજુ છે શિફ્ટ કરશે, જેને આપણે રેડ શિફ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. બરોબર, તો આ થયું બેથોક્રોમિક શિફ્ટની વાત. હવે બીજી જે શિફ્ટ છે બીજી જે ઇફેક્ટ છે એ સમજીએ વિથ એક્ઝામ્પલ બેથોક્રોમિકમાં. ઇન આલ્કેલાઇન મીડિયમ, જો આપણે આલ્કેલાઇન મીડિયમ લઈ લઈએ જેમાં બેઝ હોય એને આલ્કેલાઇન કહેવાય. પેરાનાઇટ્રોફિનોલ શોઝ રેડ શિફ્ટ, તો પેરાનાઇટ્રોફિનોલ આપણે રેડ શિફ્ટ જોવા મળે. રેડ શિફ્ટનો મીનિંગ શું થયો, બેથોક્રોમિક શિફ્ટ, જે વેવલેન્થ છે એમાં વધારો જોવા મળશે. Because negatively charged oxygen delocalize more effectively than the unshared pair of electron. બરોબર, બીકોઝ એટલે કારણ કે નેગેટિવલી ચાર્જ જે ઓક્સિજન છે ડિલોકેલાઇઝ થશે, એટલે કે પોતાનું જે જગ્યા છે બદલશે, મોર ઇફેક્ટિવલી ધેન ધ અનશેરેડ પેર ઓફ ઇલેક્ટ્રોન. હવે તમે આ એક્ઝામ્પલમાં જુઓ, આ છે પેરાનાઇટ્રોફિનોલ, પેરા ઉપર શું છે નાઇટ્રો ગ્રુપ છે, બરોબર, અને OH ગ્રુપ છે એની સાપેક્ષ છે, તો આપણે કહી શકીએ પેરાનાઇટ્રોફિનોલ છે. બેઝ લીધું, હવે બેઝ લીધું એટલે શું જોવા મળશે, બેઝનું કામ શું હોય, H+ ને સ્વીકાર કરવાનું. ક્યાંથી H+ લેશે, જો આ H+. ફિનોલનો OH છે ને કેવો છે, એસિડિક છે. કેવો છે, એસિડિક છે. તો આ H ને લઈ લેશે, કોણ લઈ લેશે, આ OH. બરોબર, તો હવે શું જોવા મળશે, O-. હવે સમજજો, આ O- થઈ ગયું એટલે અહીંયા વેવલેન્થ જો વધી ગઈ, પેલા 255 હતી પછી 265 થઈ ગઈ. કેમ, કારણ કે આ જે નેગેટિવ ચાર્જ છે ને એ રેઝોનન્સમાં આવશે. ક્યાં આવશે, રેઝોનન્સમાં. તો આ પાઈ બોન્ડ છે અહીંયા આવશે. રેઝોનન્સ વિશે પણ તમે આગળના ધોરણમાં ભણ્યા છો એટલે આપણે કઈ ડિટેલમાં એની ચર્ચા કરતા નથી, પણ એટલું સમજી લો કે રેઝોનન્સ એટલે સંસ્પંદન, જેમાં પાઈ ઇલેક્ટ્રોન છે એ પોતાનું સ્થાન બદલે. જો આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ખસશે, પછી અહીંયા ખસશે, પછી આ જે ઓક્સિજન છે ઇલેક્ટ્રોન લઈ જશે, તો જો આ ઓક્સિજન પાસેના ઇલેક્ટ્રોન ક્યાં ગયા, સામેના નાઇટ્રોજન વાળા ઓક્સિજન પાસે. તો આ રેઝોનન્સના કારણે શું થશે, તરંગ લંબાઈ વધશે. બરોબર, અને રેડ શિફ્ટ બાજુ છે પરિણામ કરશે. એટલે કે જે બેથોક્રોમિક શિફ્ટ આપણે જે જોવા મળે છે, શા માટે જોવા મળે છે, આપણે હાઇડ્રોક્સાઇડ આયન છે એ એડ કરશું અને એડ કરવાથી આપણે જે
ઇન્ક્રીઝ થશે વેવલેન્થમાં, એના કારણે આપણે રેડ શિફ્ટ છે જોવા મળશે. હવે નેક્સ્ટ જોઈએ હિપ્સોક્રોમિક શિફ્ટ, જેને આપણે બ્લુ શિફ્ટ કહીએ છીએ. when absorption maxima of a compound is shift to the shorter wavelength. તો shorter wavelength એટલે કે જે વેવલેન્થમાં ઘટાડો થાય એ બાજુ શિફ્ટ થાય. આગળના કેસમાં શું થતું હતું, વેવલેન્થ વધારો થતો હતો. આ કેસમાં શું થાય છે, વેવલેન્થમાં ઘટાડો થાય છે, જેને આપણે બ્લુ શિફ્ટ અથવા તો હિપ્સોક્રોમિક શિફ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. જેને હિપ્સોક્રોમિક શિફ્ટ અથવા તો બ્લુ શિફ્ટ પણ કહી શકાય. The effect is due to the presence of in group cause removal of conjugation. જો એવા ઇફેક્ટ જોવા મળે કે જેના કારણે કોન્જ્યુગેશન છે ને એ રિમૂવ થાય બાય ધ ચેન્જ ઓફ સોલ્વન્ટ. તો આ એક વસ્તુ કોમન છે કે સોલ્વન્ટ જો આપણે બદલાવીએ ને તો એમાં શિફ્ટ છે ચેન્જ થાય. કદાચ એવું બની શકે કે રેડ શિફ્ટમાંથી બ્લુ શિફ્ટ થાય અથવા તો બ્લુમાંથી રેડ શિફ્ટ થઈ શકે. તો આ કેસમાં એ કોમન વસ્તુ છે. જ્યારે બીજું એક છે એ છે કોન્જ્યુગેશન. આગળના કેસમાં શું થતું હતું, આગળના કેસમાં તમે જો અહીંયા કોન્જ્યુગેશન આપણે એડ કર્યું, જો કોન્જ્યુગેશન એડ કર્યું ને તો લેમ્બડા મેક્સિમમ શું થાય, વધી ગઈ. હવે આમાં શું થશે, આમાં કોન્જ્યુગેશન આપણે રિમૂવ કરીએ તો આ અસર થાય, કારણ કે આમાં જો જે વેવલેન્થ છે ને શોર્ટર વેવલેન્થ થાય છે, કે વેવલેન્થમાં ઘટાડો થાય છે. તો યાદ રાખજો, કોન્જ્યુગેશન રિમૂવ થાય તો વેવલેન્થ ઘટે, જો કોન્જ્યુગેશન ઇન્ક્રીઝ થાય તો વેવલેન્થ એમાં વધારો થાય. એનું એક એક્ઝામ્પલ જોઈએ. Now, for example, aniline shows the blue shift in acidic medium at lose the conjugation. હવે એનિલિન છે, એનિલિન કેવો છે, બેઝિક છે. જો આપણે એને એસિડિક મીડિયમમાં લઈએ ને તો એનો સોલ્ટ બની જશે. સોલ્ટ બને ને એટલે તમે લેમ્બડા મેક્સિમા ચેક કરો, 280 નેનોમીટરમાંથી કેટલી થઈ જાય છે, 265. તો આ શું થયો, ઘટાડો. ઘટાડો થાય તેને કહેવાનું છે હિપ્સોક્રોમિક શિફ્ટ અથવા તો બ્લુ શિફ્ટ. બરોબર. આ હિપ્સોક્રોમિક શિફ્ટ અથવા તો બ્લુ શિફ્ટના કારણે શું થશે, જે કોન્જ્યુગેશન છે એ કોન્જ્યુગેશન સ્ટોપ થઈ જશે. હવે તમે જો જે એનિલિન છે, એનિલિન પાસે આ લોન પેર ઇલેક્ટ્રોન છે, બરોબર, એ સહેલાઈથી અહીંયા પાર્ટિસિપેટ કરે છે અને આ કોન્જ્યુગેશનમાં પાર્ટિસિપેટ કરે છે, બરોબર, જેના કારણે આખી રિંગનું કોન્જ્યુગેશન થાય છે અને કોન્જ્યુગેશન થવાથી એની લેમ્બડા મેક્સિમા વધારે છે. પણ એમાં તમે એસિડ નાખી દો એટલે કોન્જ્યુગેશન સ્ટોપ થઈ જાય, કારણ કે આ જે નાઇટ્રોજન છે એની ઉપર વીજભાર કેવો આવી ગયો, પોઝિટિવ આવી ગયો ને. તો લોન પેર જ નથી, જો લોન પેર નથી તો અહીંયા પાર્ટિસિપેટ કરશે નહીં, એટલે કોન્જ્યુગેશન થતું નથી. અને કોન્જ્યુગેશન થતું નથી એટલે શું જોવા મળશે, એની જે વેવલેન્થ છે એમાં ઘટાડો જોવા મળશે, 265 નેનોમીટર થઈ જશે. બરોબર. તો જેને કહેશું આપણે હિપ્સોક્રોમિક શિફ્ટ અથવા બ્લુ શિફ્ટ. થર્ડ જોઈએ હાઇપરક્રોમિક ઇફેક્ટ. હવે આ ઇફેક્ટ છે, બરોબર. હાઇપરનો મીનિંગ શું થાય, વધુ. When absorption intensity epsilon of compound is increased, it is known as hyperchromic shift. અહીં શું કીધું છે, ઇન્ટેન્સિટીમાં વધારો થાય. એબ્સોર્પ્શન ઇન્ટેન્સિટી, જેને એપ્સાઇલોન સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે, એબ્સોર્પ્શન ઇન્ટેન્સિટી વધે તો એને હાઇપરક્રોમિક ઇફેક્ટ કહેવાની છે. આવું કયા કેસમાં થાય, if the oxochrome introduced to the compound, the intensity of absorption is increased. જો આપણે કોઈ કમ્પાઉન્ડમાં ઓક્ઝોક્રોમ એડ કરીએ ને, ક્રોમોફોરની વાત નથી, કોની છે, ઓક્ઝોક્રોમની છે. ઓક્ઝોક્રોમ એડ કરીએ ને તો એની જે ઇન્ટેન્સિટી છે એમાં એબ્સોર્પ્શન થશે. હવે એબ્સોર્પ્શન ઇન્ક્રીઝ થશે એટલે એ ઇફેક્ટને આપણે કહીશું હાઇપરક્રોમિક ઇફેક્ટ. પિરિડીન જોઈએ, પિરિડીન અને 2 મિથાઇલ પિરિડીન. તો પિરિડીન કરતા 2 મિથાઇલ પિરિડીનની ઇન્ટેન્સિટી કેવી છે, વધારે છે, બરોબર. અહીંયા આપણે લેમ્બડા મેક્સિમાની વેલ્યુને મહત્વ દેવાનું નથી, બરોબર, એનું કઈ મહત્વ નથી, કારણ કે એ આપણા માટે અગત્ય નથી. અહીંયા કઈ માઇનોર ચેન્જીસ થાય છે, 257 માંથી 260 નેનોમીટર થઈ જાય, તો એ માઇનોર ચેન્જીસ કહેવાય, જેને આપણે કાઉન્ટ કરતા નથી. પણ તમે જોશો કે આ પિરિડીન છે, પિરિડીનની જે ઇન્ટેન્સિટી હોય એબ્ઝોર્બ કરવાની, જે વેવલેન્થ એબ્ઝોર્બ કરે, તો જે ઇન્ટેન્સિટી એબ્ઝોર્બ કરશે ને, કેટલા પ્રમાણમાં એ ઇન્ટેન્સિટી એબ્ઝોર્બ કરે છે, તો એને કમ્પેરેટિવલી આની જે ઇન્ટેન્સિટી એબ્ઝોર્બ કરવાની તાકાત હશે ને કેવી હશે, વધારે હશે, બરોબર. તો આ મોર ઇન્ટેન્સિટી વાળું છે, આ લેસ ઇન્ટેન્સિટી વાળું છે, એટલે એમ કહી શકીએ કે આ ઇફેક્ટ કઈ બાજુ શિફ્ટ થાય છે, હાઇપરક્રોમિક ઇફેક્ટ. હવે લાસ્ટ જોઈએ હાઇપોક્રોમિક ઇફેક્ટ. હાઇપર એટલે વધુ અને હાઇપો એટલે ઘટવું, ઘટાડો થશે. આમાં શું થાય, ઇન્ટેન્સિટીમાં ઘટાડો થાય. When absorption intensity of a compound is decreased, જ્યારે ઇન્ટેન્સિટીમાં ઘટાડો થાય, is known as hypochromic shift. બરોબર ને, આપણે હાઇપોક્રોમિક શિફ્ટ કહેશું. દાખલા તરીકે નેપ્થેલિન લઈએ અને બીજું એક્ઝામ્પલ છે 2 મિથાઇલ નેપ્થેલિન. તો આપણે અહીંયા CH3 ગ્રુપ ઇન્ટ્રોડ્યુસ કરીએ
તો જે ઇન્ટેન્સિટી છે એમાં ઘટાડો થાય છે. આમાં જો 10250 થઈ ગઈ છે, પણ 19300, બરોબર. તો આ ઇન્ટેન્સિટી છે એમાં ઘટાડો થાય. એવું બની શકે કે કોઈ ગ્રુપને આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ તો એ ઇન્ટેન્સિટીમાં વધારો પણ થાય અને ઘટાડો પણ થઈ શકે. તો ઇન્ટેન્સિટી વધે તો હાઇપરક્રોમિક કહેવાનું છે, અને જ્યારે ઇન્ટેન્સિટી ઘટે તો એને હાઇપોક્રોમિક ઇફેક્ટ છે કહી શકાય. તો ટોટલ આ 4 પ્રકારની ઇફેક્ટ છે, બરોબર, જેને આપણે 1 by 1 ડિસ્કસ કરી છે આજે. બેથોક્રોમિક શિફ્ટ, જેને રેડ શિફ્ટ કહેવાય છે, હિપ્સોક્રોમિક શિફ્ટ અને બ્લુ શિફ્ટ કહેવાય છે, હાઇપરક્રોમિક ઇફેક્ટ અને હાઇપોક્રોમિક ઇફેક્ટ. ઇન શોર્ટ તમારે આવી રીતના યાદ રાખવાનું થશે. બેથોક્રોમિક શિફ્ટ એટલે તરંગ લંબાઈ વધે, હિપ્સોક્રોમિક શિફ્ટ તરંગ લંબાઈ ઘટે, હાઇપરક્રોમિક ઇફેક્ટ એટલે ઇન્ટેન્સિટી શું થશે? વધશે, હાઇપોક્રોમિક ઇફેક્ટ એટલે ઇન્ટેન્સિટી ઘટશે. આ ફિગરના આધારે પણ તમે યાદ રાખી શકો.